નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયાનું નિધન થયું છે। દિલનો દોરો પડવાથી નિધન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સવારની ટ્રેનિંગ કર્યા બાદ હૃદયમાં દુખાવો થવાની વાત કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। અમારી જૂથ ખાતે ગઈ 15/3થી જે તાલીમ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં ભરતીમાં એમાં એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયા, ઉંમર અંદાજિત 27 વર્ષ, જેઓની નિમણૂક એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ ગ્રુપ ખાતે થયેલી હતી અને છેલ્લા 4 વીકથી અમારા જૂથ ખાતે તાલીમમાં હતા। સવારના નિયમ મુજબના પીટી ટેબલ પ્રેક્ટિસનો ટાઈમ જે હતો અમારો ટ્રેનનો ટાઈમ એ પૂરો થયો એટલે કપડાં ચેન્જ કરવા, નાવા ધોવા માટે એ લોકો ગયેલા, ફ્રેશ થઈ કપડાં પહેરી અને તૈયારી થતા હતા। એ સમયમાં એને છાતીમાં દુખાવો થતો હતો એવો એના સાથી મિત્રને જણાવ્યું અને હોસ્પિટલ પાસે જવા માટે બંને નીકળ્યા। અમારી યુનિટની ડિસ્પેન્સરી ખાતે કેસ પેપર કઢાવી અને સારવાર લેવા જતા હતા એની પહેલાં જ ડૉક્ટર્સની ચેમ્બરની બહાર જ તેઓ ઢળી પડ્યા। એટલે ડૉક્ટરને સમગ્ર સ્ટાફ છે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, જે કાંઈ જરૂરિયાત ડૉક્ટરને જણાવી એ પ્રમાણે ઇન્જેક્શનો અને બોટલ આપ્યા અને રિફરની જરૂર પડી એટલે અમારી યુનિટની જે હોસ્પિટલની જે સારવાર માટે જે અમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ફાળવી છે એ દ્વારા તાત્કાલિક અમે એને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા હતા અને સારવાર આપતા ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એમને ડેથ જાહેર કરવામાં આવ્યા છે। એની ભરતીનું જે યુનિટ છે એનું માતૃ જૂથ છે એસઆરપી જૂથ 1 છે। તાલીમ જે લઈ રહ્યા છે એસઆરપી જૂથ 9 ખાતે લઈ રહ્યા છે। દીપક દિનેશભાઈ બારિયા રાજપીપળાના વતની છે। ના, કોઈ નિકાલી નહીં, પણ હમણાં એને શરૂઆતમાં 9 વાગ્યા પછી જે પરેડ પૂરી થઈ અને એના મિત્રને જણાવ્યું ફ્રેશ થઈને લોકો બહાર નાસ્તો પાણી કરીને બહાર આવતા હતા જ્યારે કે છાતીમાં દુખે છે ને એ અનુસંધાને ડૉક્ટર પાસે અમારા યુનિટના ડિસ્પેન્સરીમાં સારવાર માટે ગયેલા હતા। ટ્રેનિંગમાં ના બિલકુલ નહીં। તાલીમ પછી જે રેસ્ટનો સમય હોય છે, એ લોકોનો ફ્રેશ થવાનો સમય હોય છે 9:15 થી 10:30 સુધીમાં, એ સમય દરમિયાન રાજપીપળા। થેન્ક યુ। મારું ધીરજ ડીબી બાંભણિયા, હું ઇન્ચાર્જ સેનાપતિ છું એસઆરપી જૂથ 9। Subscribe now and press the bell icon. Never miss an update.